રેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો વિષુવ રેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો વિષુવ રેખા કોને કહેશું? બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ નો લંબ દ્વિભાજક એને આપણે વિષુવ રેખા કહીશું. આપણે ડાયપોલ છે -q + q ટોટલ 2a એનો લંબ દ્વિભાજક લો અને એને શું કહેવાય છે? વિષુવ રેખા. શું કહેવાય? વિષુવ રેખા. એથી y અંતરે આવેલ બિંદુ P છે, y અક્ષ છે. P બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે. આ પ્લસ છે, પ્લસને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય. આ માઇનસ છે, માઇનસને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય. E પ્લસ E માઇનસ રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે. કમ્પોનન્ટ લઈ શકીએ છીએ. જોઈએ હવે કઈ ઘટકો કઈ જગ્યાઓ પર આવશે. એંગલ થીટા લઈએ અથવા આ એંગલ થીટા કોઈ પણ આપણે લઈ શકીએ છીએ. એંગલ થીટા લો તો આ એંગલ એ થીટા થાય. થીટાની પાછળની બાજુ E માઇનસ cos થીટા. આપણનું થીટા લો તો આપણને કેટલો થાય? થીટા થાય. એક જ લાઈન છે અને આ હોરિઝોન્ટલ E પ્લસ cos થીટા અહીંયા આવે. E પ્લસ sin થીટા અહીંયા આવશે. D માઇનસ sin થીટા અહીંયા આવશે. ઓકે, એ જોઈ શકીએ છીએ કે E પ્લસ નું મૂલ્ય બરાબર E માઇનસ નું મૂલ્ય ઇક્વલ ટુ આ A છે, આ y છે, એટલે r ઇક્વલ ટુ અંડર રૂટ લખી શકાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. તો અહીંયા આવે kq અપોન r સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. kq અપોન y સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આવે. બેનું મૂલ્ય સમાન છે. તો તમે જોઈ શકો E પ્લસ સાઇન થીટા E માઇનસ સાઇન થીટા પરસ્પર વિરુદ્ધ છે. અહીં E પ્લસ સાઇન થીટા અને E માઇનસ સાઇન થીટા પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. એકબીજાને અસર શું કરશે? નાબૂદ કરે છે. તો P બિંદુ આગળ માત્ર કોસાઇન ઘટકને કારણે વિદ્યુત ક્ષેત્ર મળે. તેથી P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર EP ઇક્વલ ટુ E પ્લસ cos થીટા પ્લસ E માઇનસ cos થીટા. રિઝલ્ટન્ટ આ ડિરેક્શનમાં છે. ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન હોય તો એ માઇનસ લખું છું સદિશ E પ્લસ E માઇનસ નું મૂલ્ય સમાન એટલે -2 E પ્લસ cos થીટા PK. આ કિંમત મૂકી દઈએ. EP ઇક્વલ ટુ -2 E પ્લસ એટલે KQ અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. cos થીટા એટલે પાછળની બાજુ છેદમાં કોણ, પાછળની બાજુ છે y સોરી a છેદમાં કોણ એટલે આ a અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇન્ટુ EP ઇક્વલ ટુ લખી શકો છો 2aq એટલે p માઇનસ kp અપોન a
a square plus y square raised to 3/2 into p આપણે લખીશું EP equal to minus kp upon a square plus y square raised to 3/2 p के बाद लखीશું जो y very greater than a હોય તો a square ને અવગણતા આ 0 લઈએ તો EP equal to minus kp upon y cube into p તો આ આપણને શું મળે છે વિષુવરેખા પરના y અંતર આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની હવે મધ્ય બિંદુ આગળ ડાયપોલના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તે જોઈએ ડાયપોલના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે ડાયપોલના મધ્ય બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો અક્ષ વાળું તો લઈ ન શકાય કારણ કે અક્ષ માટે લઈએ તો અક્ષ વાળું સૂત્ર છે 2kp z upon z square plus a square raised to 3 આનો વર્ગ તો z બરાબર 0 લો મધ્ય બિંદુ આગળ તો ઈ કેવું થાય 0 પણ હકીકતની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી મધ્ય બિંદુએ કારણ કે ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હોય ઋણને કારણે અંદાજ આપેલ રિઝલ્ટ એક બાજુએ મળે છે અસર નાબૂદ નથી થતી તો બાકી વધુ આ સૂત્ર વિષુ વાળું આની અંદર y બરાબર 0 લઈએ કારણ કે મધ્ય બિંદુ છે એટલે y બરાબર કેવું લઈએ 0 તો EP equal to તમે લખી શકો minus kp upon y બરાબર 0 તો a cube into p આ ડાયપોલના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન હોય અને આ મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ધનથી ગયા આપણને ઋણ જોવા મળે તો મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું આ સૂત્ર હવે બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર E proportional to શું છે 1/r² અને ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર E proportional to 1/r3 બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર E proportional to 1/r² ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર E proportional to 1/r3 આ આપણે લખી શકીએ ઓકે તો ખાસ આપણે યાદ રાખવાનું છે વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની આ તીવ્રતાનું સૂત્ર આપણે ડિરાઈવ ચલો ડાયપોલને કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે તો હું ડાયપોલ લઉં છું આ શોર્ટ ડાયપોલ -q + q મધ્ય બિંદુ O હવે આનાથી r સ્થાન સુધી ધરાવતું બિંદુ P છે એ કેટલો એંગલ બનાવે થીટા સ્થાન સદિશ r આ બિંદુ મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે તો અહીંયા ડાયપોલ મોમેન્ટ છે એના બે ઘટકો લઈ શકીએ ડાયપોલ મોમેન્ટના બે ઘટકો લઈએ ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન આ તરફ હોય તો આ દિશામાંનો ઘટક હું લઉં છું એ P1 લઉં છું અને લંબ દિશામાંનો ઘટક જે હું લઉં છું લંબ દિશામાંનો ઘટક એ લઉં છું P2 P1 અને P2 ઓકે આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે એક તો આ ઘટક આવશે બીજો આ ઘટક આવશે તો આને આ કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર E1 લખી શકાય આપણે લખી શકો છો વિરુદ્ધ બાજુએ છે લંબ રૂપે છે એટલે આને E2 લખી શકાય અને રિઝલ્ટન્ટ આ બેની વચ્ચે આપણને યાદ મળી શકે ઓકે ચાલો તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના બે ઘટકો વિચારી શકાય એક તો E1 છે અને બીજું છે E2 તો પહેલા તો સૌપ્રથમ રિઝલ્ટન્ટ ડાયપોલ મોમેન્ટ P ઇક્વલ ટુ શું લખી શકો P1 + P2
P1 એટલે થીટાની પાસેની બાજુ, તો P1 ઇક્વલ ટુ લખી શકો P cos થીટા એન્ડ P2 ઇક્વલ ટુ લખી શકો P sin થીટા. તો આ E2 વિદ્યુત ક્ષેત્ર છે તે ધનને કારણે ખબર વિદ્યુત ક્ષેત્ર આમ આવે, ઋણને કારણે આમ, એટલે રિઝલ્ટન્ટ બેની વચ્ચે જ હશે. એટલે બે ઘટકોમાં એક ઘટક આ લીધું, એક ઘટક આપણે આ લઈએ છીએ. તો અહીંયા P1 બરાબર P cos θ એટલે અક્ષ પર r અંતર આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો અક્ષ માટે લખવું હોય તો E1 બરાબર આપણી પાસે સૂત્ર છે 2kp, p ના બદલે P cos θ અપોન શું લખાશે r ક્યુબ. અને P2 એ આ P2 ને કેવું છે વિરુદ્ધ છે, એ આ અક્ષને કેવું છે લંબ છે, તો લંબ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે હમણાં ડિરાઈ ગયું માઈનસ kp, p ની જગ્યાએ sin θ, p sin θ અપોન r ક્યુબ. ઓકે, અહીંયા p કેપ તો અક્ષની દિશામાં છે એટલે r કેપ લો, અને આ આપણે લખીએ. ઓકે, તો આ આપણને મળે છે. એટલે અહીંયા લખી શકીએ છીએ કે સદિશ સ્વરૂપ ન દર્શાવો તો આ રીતના લખી શકાય, સદિશ સ્વરૂપ નથી દર્શાવતું. તો સી બિંદુ લઉં છું તો OC દિશામાં, OC ની દિશા હવે E2 ઇક્વલ ટુ માઇનસ KP cos ની જગ્યાએ sin થીટા અપોન r ક્યુબ થશે, જે P2 ને કેવું છે વિરુદ્ધ દિશામાં છે, જે P2 ની વિરુદ્ધ દિશામાં, એટલે કેવું લીધું આપણે માઇનસ લઈએ છીએ. રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લખવું હોય તો રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે લખી શકો માનાંકમાં E ઇક્વલ ટુ અંડર E1 સ્ક્વેર પ્લસ શું લખા E2 સ્ક્વેર, અંડર E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર. E1 છે 2kp cos θ અપોન r ક્યુબ આનો વર્ગ પ્લસ માઇનસ kp sin θ અપોન r ક્યુબ આનો વર્ગ, અંડર 2 નો વર્ગ 4, બાકી kp અપોન r ક્યુબ કોમન કાઢી લઈએ, kp અપોન r ક્યુબ કોમન કાઢીએ. અહીંયા 4 cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, તો મોડ E ઇક્વલ kp અપોન r ક્યુબ અંડર cos સ્ક્વેર sin સ્ક્વેર 1 માઇનસ cos સ્ક્વેર થીટા, તો અહીંયા 4 cos સ્ક્વેર થીટા પ્લસ 1 માઇનસ cos સ્ક્વેર થીટા. 4 માંથી 1 જાય એટલે 3, તો અહીંયા આપણી પાસે આવશે kp અપોન r ક્યુબ અંડર રૂટ 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1 આ માનાંકમાં E બરાબર લખીશું kp અપોન r ક્યુબ 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1 આ રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એની આ ફોર્મ્યુલા થશે. ઓકે, તો રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડની આ ફોર્મ્યુલા છે. હવે અક્ષ માટે વિષુવ રેખા માટે આના પરથી આપણે શોધી શકીએ છીએ આ એંગલ થીટા તો આ વર્ષો શું આવશે થીટા થશે, અને પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એના r સ્થાન સદિશ સાથે બનાવેલો ખૂણો હું અહીંયા લઈ લો આલ્ફા અથવા ફાઈ. ઓકે, આપણે લખી શકીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે જો અક્ષ માટે લો, અક્ષ થીટા બરાબર 0 લો તો cos 0 બરાબર 1, તો 3 પ્લસ 1 એટલે 4, તો અહીંયા માનાંકમાં E ઇક્વલ ટુ 2kp અપોન r ક્યુબ આપણે લખી શકીએ. એન્ડ થીટા બરાબર આપણે અહીંયા લઈએ પાઈ બાય 2 લંબ, તો cos પાઈ બાય 2 ઇક્વલ ટુ 0, તો માનાંકમાં E બરાબર અહીંયા શું લખી શકાય kp અપોન r ક્યુબ. થીટા બરાબર 0 તો cos 0 બરાબર 1, E બરાબર 2kp અપોન r ક્યુબ. થીટા બરાબર પાઈ બાય 2, cos પાઈ બાય 2 બરાબર 0, તો માનાંકમાં E બરાબર kp અપોન r ક્યુબ આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી આગળ હવે લઈએ કે
આ લીધા પછી કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલની અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે 5 પ્લસ થીટા. કેટલો બનાવશે 5 પ્લસ થીટા. અને આપણે 5 અને થીટા વચ્ચેનો પણ સંબંધ મેળવવો છે. તો એ સંબંધ આપણે મેળવી દઈએ. તો આપણે આકૃતિમાં જોઈ શકો છો કે tan phi એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan phi એટલે આ સામેની બાજુ થાય E2. E2 નું મૂલ્ય છેદમાં E1 નું મૂલ્ય. તો E2 by E1. E2 બરાબર છે Kp માઈનસ નથી લે Kp sin થીટા વિરુદ્ધ દિશા લઈ એટલે માઈનસ દૂર દીધું અપોન R3 છેદમાં E1 એટલે 2Kp cos થીટા અપોન R3. તમે જોઈ શકો છો કે R3 Kp કેન્સલ થશે. તો sin upon cos tan theta by શું લખી શકાય 2 લખી શકાય. ઓકે tan theta by 2 tan phi equal to tan theta by 2 આપણે લખી શકીએ છીએ. ચાલો હવે tan phi બરાબર tan theta by 2 આપણે લખી શકાય tan phi બરાબર tan theta by 2. તો મીન્સ કે phi એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ r સ્થાન સદિશ સાથે બનાવેલો ખૂણો. ઓકે phi એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ r સ્થાન સદિશ સાથે બનાવેલ. Okay, and theta એ r સ્થાન સદિશ છે ડાયપોલ ની અક્ષ સાથે બનાવેલ ખૂણો. ઓકે અને અહીંયા લખી શકાય પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલની અક્ષ સાથે બનાવેલ ખૂણો કેટલો આવશે થીટા પ્લસ phi. પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલની અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો આવશે થીટા પ્લસ phi. આપણે લખી શકીએ છીએ. ઓકે તો આ ખાસ યાદ રાખવાનું છે કે પરીક્ષામાં કોમ્પિટિટિવમાં એક વખત પૂછાઈ ગયેલો છે તો આપણે યાદ રહેવું જોઈએ. અને આને રિલેટેડ આપણે ક્વેશ્ચન પણ પાછળ કરવાના છીએ. ઓકે ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની શું જોઈએ છે વર્તણૂક જોઈએ છે. તો ડાયપોલની વર્તણૂક આપણે લઈએ તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર E ઓકે ચાલો નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે માં ડાયપોલ મૂકી દઈએ. આ પ્લસ ક્યુ ચાર્જ છે આ માઇનસ ક્યુ ચાર્જ છે. એંગલ કેટલો બનાવે થીટા. આ વિદ્યુત ક્ષેત્ર કયું છે E. ચાલો હવે આ છે એ આ છે એ ડિસ્ટન્સ. અહીંયા પ્લસ ક્યુ પર બળ ક્યાં લાગે આ દિશામાં ક્યુ. માઇનસ ક્યુ પર બળ ક્યાં લાગે આ દિશામાં ક્યુ. બંને બળનું મૂલ્ય સમાન છે દિશા વિરુદ્ધ છે અને શાની રચના કરે બળ યુગ્મની રચના કરે. કે ડાયપોલને તમે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું પરિણામી બળ F બરાબર QE માઇનસ QE વિરુદ્ધ દિશા
રિઝલ્ટન્ટ બળ કેવું આવશે? શૂન્ય. એટલે ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રેખીય ગતિ ના કરે. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રેખીય ગતિ ન કરે. ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રેખીય ગતિ કરશે. ઓકે, તો શું થશે? બંને વિદ્યુત ભારો પર લાગતા બળનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ. એટલે શાની રચના કરશે? ટોર્ક. ટોર્ક એટલે કોઈક વિદ્યુત બળનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચે, બે બળો વચ્ચેનું લંબ અંતર. તો બે બળો આ દિશામાં લંબ અંતર, આ કેવા છે? તો એ લંબ અંતર આપણને અહીંયા મળશે. થીટાની સામેની બાજુ આ 2a. તો અહીંયા સુધીનું જે અંતર મળશે એ 2a કયું મળશે? sin થીટા. કર્ણ ગુણ્યા sin થીટા, થીટાની સામેની બાજુ. તો ટોર્કનું મૂલ્ય બરાબર આપણે અહીંયા લખી શકીએ છીએ. ટોર્ક એટલે કોઈ એક બળનું મૂલ્ય QE, બે વચ્ચેનો લંબ અંતર 2e sin થીટા. 2a q એટલે p sin થીટા. ટોર્ક ઇક્વલ ટુ p ક્રોસ e. આ આપણે લખી શકીએ. ટોર્ક ઇક્વલ ટુ શું લખી શકાય? p ક્રોસ e. આ આપણે લખી શકીએ. બરોબર. તો ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના પર લાગતું રેખીય બળ શૂન્ય, પણ ચાક ગતિ કરે છે. પણ ટોર્કની દિશા p અને e વડે બનતા સમતલને કેવું આવશે? લંબ. ટોર્કની દિશા p અને e વડે બનતા સમતલને કેવી આવશે? લંબ. ટોર્કને કારણે p અને e વચ્ચેનો ખૂણો ઘટે છે. ટોર્કને કારણે p અને e વચ્ચેનો ખૂણો શું થાય છે? ઘટે છે. અને જ્યારે થીટા શૂન્ય થશે ત્યારે ટોર્ક કેવું આવશે? શૂન્ય. ત્યારે ચાક ગતિ પણ ના કરે. ઓકે, ત્યારે ડાયપોલ કેમાં આવશે? સ્થાયી સંતુલનમાં. ઓકે, તો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવે તો એના રેખીય ગતિ નથી કરતું, માત્ર ચાક ગતિ કરે છે. એટલે ટોર્ક જ લાગે છે. ટોર્ક બરાબર p ક્રોસ e. આ લખી શકીએ છીએ. ઓકે, ખાસ આ યાદ રાખવાનું છે.